વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કંજક્શન્સ વિશે, એટલે કે સેન્ટેન્સ લિંકર એટલે કે સંયોજકો વિશે. સંયોજકો શું છે એની આપણે અગાઉ ચર્ચા કરી. એમાં મેં તમને સમજાવ્યું હતું કે માત્ર ને માત્ર તમારે જસ્ટ ગુજરાતી યાદ રાખો એટલે કોઈ પણ કંજક્શનનો પ્રશ્ન તમારી સામે ઇઝીલી તમને આવડી જાય. આપણે વાત કરીએ નેક્સ્ટ વેનએવર. આપણે 20 કંજક્શન પહેલા સેશનમાં પૂરા કર્યા. આજે આપણે એનાથી આગળ જે છે એની ચર્ચા કરવાની છે. વેનએવર એટલે જ્યાં કાંઈ પણ, જે કાંઈ પણ નહીં પણ જ્યાં કાંઈ પણ. કારણ કે વેન જે છે એ શું દર્શાવે છે? સમય દર્શક છે. વેનએવર યુ ગો એટલે સ્થળ દર્શક. વેનએવર યુ ગો યુ વિલ ગેટ રિસ્પેક્ટ. તમે જ્યાં કાંઈ પણ જશો યુ વિલ ગેટ રિસ્પેક્ટ, તમે માન મેળવશો. આઈ ડોન્ટ કેર વેનએવર યુ ગો. મને કંઈ ફેર નથી પડતો તમે જ્યાં જાઓ ત્યાં. વેનએવર તમે જ્યાં કંઈ પણ જાઓ ત્યાં મને કોઈ ફેર પડતો નથી. એટલે વેનએવર માત્ર ગુજરાતી યાદ રાખો એટલે આવડી જાય. એના પછી વેન. વેન એટલે કે જ્યારે, સમય દર્શક છે. પણ વાક્યની અંદર એ કંજક્શન તરીકે વપરાય છે. વેન ધ કેટ ઇઝ અવે, જ્યારે કે જ્યારે બિલાડી દૂર હતી. ધ માઇસ પ્લે, ત્યારે ઉંદર રમી રહ્યો હતો. વેન આઈ વેન્ટ ધેર હી વોઝ નોટ ધેર, જ્યારે હું ત્યાં ગયો તે ત્યાં ન હતો. યાદ રાખજો, તે ત્યાં ન હતો. ક્લિયર? એના પછી આપણે ચર્ચા કરીએ વેનએવર. જ્યારે ઈચ્છા થાય ત્યારે, કોઈ પણ અવસરે. વેનએવરનો એક બીજો અર્થ છે જ્યારે કંઈ પણ ઈચ્છા થાય ત્યારે. કમ વેનએવર યુ પ્લીઝ, જ્યારે તમને મન થાય ત્યારે તમે આવો. આઈ વિલ મીટ યુ વેન એવર યુ આર ફ્રી, હું તને મળીશ જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે. એના પછી છે ટીલ અનટીલ. જો ગુજરાતી જ યાદ રાખવાનું છે, મેઇન વસ્તુ હોય ને તો એનું ગુજરાતી. ટીલ અનટીલ જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, અનટીલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. એના પછી આપણે જોઈએ કે શું કહેવા માંગે. સ્ટે હિયર અન્ટિલ યુ આર ટોલ્ડ ટુ ગો. તમને કહેવામાં ન આવે ત્યાં સુધી અહીં જ રહો. સ્ટે હિયર. આઈ વિલ નોટ ગો ટીલ અન્ટિલ યુ ટેલ મી. ટીલ એટલે જ્યાં સુધી તમે કહો ત્યાં સુધી હું નહીં જાઉં. અને એમ પણ કહી શકાય આઈ વિલ નોટ ગો અન્ટિલ યુ ટેલ મી. એટલે અમુક સેન્ટેન્સ એવા હોય કે જેમાં તમે ટીલ અને અન્ટિલ બંનેનો ઉપયોગ કરી શકો. અન્ટિલ અને ટીલ બંનેનો ઉપયોગ કરી શકો. એના માટે આ તમારે વાક્યનું ગુજરાતી સમજવું પડશે. બરાબર? વાક્યનું ગુજરાતી જે છે એ સમજવું પડશે. યાદ રાખજો. નેક્સ્ટ આપણે સમજીએ વાઇલ. વાઇલ એટલે જ્યારે ત્યારે. સેમ વેન જેવું જ છે, પણ વાઇલ જે છે, વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આઈ મેટ હિમ. અહીંયા આગળ શું છે કે જ્યારે ત્યારેના અર્થમાં થાય. બરાબર છે? સ્ટ્રાઇક ધ આયરન વાઇલ ઇટ ઇઝ હોટ. ઓકે, આપણે વેન અને વાઇલ વિશેની કહાની ઓલરેડી ટેન્સની અંદર ભણી ચૂક્યા છીએ, એટલે આમાં કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. પણ એ અહીંયા આગળ કંજક્શન તરીકે વર્તે છે એટલો તમને આઈડિયા હોવો જોઈએ. એના પછી છે બીકોઝ એઝ સિન્સ ફોર, કારણ કે. બીકોઝ એઝ સિન્સ ફોર, કારણ કે બધાનો અર્થ એક જ થાય, પણ એક મહત્વની ખાસિયત. જો તમારે ફોર મૂકવું હોય, જો તમારે ફોર મૂકવું હોય તો ફોરની પહેલા ફરજિયાત અલ્પવિરામ આવે. આ ખાલી જગ્યા ઘણી બધી વખત અગાઉની પરીક્ષામાં પૂછાયેલી છે. યાદ રાખજો. જો તમારે ફોર મૂકવું હોય તો બીકોઝ એઝ સિન્સ બધા એકબીજાના બદલામાં મૂકી શકાય, પણ બીકોઝ એઝ સિન્સને બદલે ફોર મૂકી શકાય નહીં, કારણ કે ફોર માટે કન્ડિશન છે અલ્પવિરામ હોવું જોઈએ. બરાબર? આ એક ખાસ ધ્યાનમાં રાખજો એટલે તમને ખ્યાલ આવે. એના ઉપર જો આઈ કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ, એઝ સિન્સ બીકોઝ, ત્રણેય એકબીજાના બદલામાં અર્થ થાય કારણ કે. આઈ વોઝ ઇલ, કારણ કે હું બીમાર હતો એટલા માટે આઈ કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ, હું મીટિંગ જે છે એ એટેન્ડ કરી શક્યો નહીં. આઈ કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ. હવે જો અહીંયા આગળ અહીંયા કોઈ અલ્પવિરામ આપ્યું નથી એટલે તમે એઝ સિન્સ અને બીકોઝ મૂકી શકો છો. બટ અહીંયા આગળ ફરજિયાત અલ્પવિરામ છે. અલ્પવિરામ આવી ગયું એના લીધે તમારે ફરજિયાત શું મૂકવું પડે? ફોર મૂકવું પડે. શું મૂકવું પડે? ફોર મૂકવું પડે. યાદ રાખજો.
ફરજિયાત તમારે ફોર મૂકવું પડે. આ એક કન્ડિશન છે અલ્પવિરામ હોવાના નાતે. ક્લિયર? એટલે આ એક વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ આ વસ્તુ સમજવાની છે. એના પછી છે લેસ્ટ. લેસ્ટ એટલે શું? જેથી આમ ન થાય, પણ ખાસિયત નકાર વાક્ય છે. લેસ્ટ પછી હંમેશા શુડ આવે, આ યાદ રાખજો. લેસ્ટ પછી હંમેશા શુડ આવે. વોક સ્લોલી લેસ્ટ યુ શુડ ફોલ. ધીમે ચાલો જેથી તમે પડી ન જાઓ. ધીમે ચાલો જેથી પડી ન જાઓ. લેસ્ટ અને શુડ જે છે એ એકબીજાની સાથે હંમેશા આવશે. લેસ્ટ હોય તો આંખ બંધ કરવાની, શુડ જ આંખ બંધ કરીને શુડ જ આવે. બીજું કાંઈ વિચારવાનું નથી. રન અવે લેસ્ટ ધ પોલીસ શુડ કેચ યુ. ભાગી જાઓ. રન અવે લેસ્ટ ધ પોલીસ શુડ કેચ યુ. જેથી પોલીસ પકડી ન લે. અહીંયા શુડ એટલે જોઈએ એવો અર્થ ન થાય. અહીંયા શુડ એટલે જોઈએ એવો અર્થ જે છે એ થતો નથી. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી સચ ધેટ. સચ ધેટ એટલે એટલું કે. સચ ધેટ નો મતલબ શું થાય? એટલું કે. તમે જો, હી ઇઝ સચ અ ગુડ મેન ધેટ ઓલ રિસ્પેક્ટ હિમ. તે એટલો સારો માણસ છે કે જેને બધા ચાહે છે, બધા એને માન આપે છે. બરાબર? હી ઇઝ સચ અ મેન ધેટ આઈ વોન્ટ ટુ મીટ. એ જ માણસ છે. હી ઇઝ સચ અ મેન, આ એ જ માણસ છે ધેટ આઈ વોન્ટ ટુ મીટ, જેને હું મળવા માંગુ છું. એટલે કે એટલું કે જે આવા અર્થમાં સચ ધેટનો ઉપયોગ થાય. ગુજરાતી યાદ હોય ને તો તમારે કોઈ તકલીફ પડશે નહીં. કન્જક્શનમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પછી આવે ઇફ. ઇફ એટલે જો તો. કન્ડિશનલ સેન્ટેન્સ આ કોઈ એક ટાઈપ્સ છે, આપણે ભણવાનું આવશે. બરાબર? ઇફ હી વેન્ટ અર્લિયર. જો તે વહેલા ગયા હોત. ઇફ હી વેન્ટ અર્લિયર he would catch the bus. He would catch the bus. તેણે બસ પકડી લીધી હોત જો તે વહેલા ગયા હોત. આ કાળમાં આપણે સમજી ચૂક્યા છીએ શરતી વિધાન કોઈ પણ હોય ત્યારે. અને એક કન્ડિશનલ સેન્ટેન્સ નામનો એક ચેપ્ટર પણ આપણે અંગ્રેજીમાં ભણીશું, ત્યારે બધા પ્રકારના શરતી વિધાન જે છે એને આપણે ક્લિયર કરીશું. ઇફ આઈ રન ફાસ્ટ. જો હું ઝડપથી દોડું. I shall win the race. તો હું રેસ જીતી જાઉં. અનલેસ એટલે જો નહીં તો. હું એમ કહું યુ વિલ નોટ પાસ અનલેસ યુ લેબર હાર્ડ. જો તમે વધુ મહેનત નહીં કરો તો તમે પાસ નહીં થાવ. યુ વિલ નોટ પાસ કહી દીધું. તમે પાસ નહીં થાવ એમ કહી દીધું છે. અનલેસ યુ રન ફાસ્ટ યુ વિલ નોટ કેચ ધ બસ. જો તમે ઝડપથી નહીં દોડો તમે બસને પકડી શકો નહીં. યાદ રાખજો, ગુજરાતી અર્થ કરશો જો તો ટાઈપનો આવે તો ઇફ. જો નહીં તો આવે તો અનલેસ. જો નહીં તો હોય તો અનલેસ. પ્રોવાઇડેડ એટલે શરતી વિધાન જ છે. બરાબર છે? આઈ વિલ ટ્રસ્ટ યુ પ્રોવાઇડેડ યુ ટેલ ધ ટ્રથ. આઈ વિલ ટ્રસ્ટ યુ પ્રોવાઇડેડ યુ ટેલ ધ ટ્રથ. જો તું મને, શરત છે, જો તું મને, યુ ટેલ ધ ટ્રથ, જો તું મને સાચું કે તો હું તારી ઉપર વિશ્વાસ મૂકીશ. આઈ વિલ ટ્રસ્ટ યુ. ઓકે. આઈ વિલ કેચ ધ બસ પ્રોવાઇડેડ આઈ રન ફાસ્ટ. જો હું ઝડપથી દોડું તો હું બસ પકડી લઈશ. એઝ ઇફ એટલે જાણે કે. એઝ ઇફ નો મતલબ થાય જાણે કે શી સિંગ્સ એઝ ઇફ શી વર લતાજી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ઇફ આના વિશે આપણે આગળ હજી ચર્ચા કરીશું એટલે ખ્યાલ આવશે. કોઈ પણ કરતા હોય, બરાબર? યાદ રાખજો, કોઈ પણ કરતા સાથે તમારે હંમેશા વર મૂકવાનું થાય. શું મૂકવાનું થાય? વર. WERE. કોઈ પણ કરતા આવે, હી શી ઇટ ગમે તે હોય. જો વી સાથે તો વર જ આવશે, યુ સાથે વર આવે, ધે સાથે વર આવે. બટ અહીંયા આગળ શી છે છતાંય તમને એમ થાય કે પ્રિન્ટ મિસ્ટેક છે. નહીં, વાત છે એઝ ઇફ. જાણે કે. જાણે કે એટલે એને અંગ્રેજીમાં હાઇપોથિકેશન સેન્ટેન્સ કહેવાય. જાણે કે એટલે હાઇપોથિકેશન સેન્ટેન્સ એટલે કે આમ કહેવાય ને કે કાલ્પનિક વાક્યો કહેવાય બધા. જ્યારે કોઈ કાલ્પનિક વાક્યોની તમે રજૂઆત કરતા હો ત્યારે કોઈ પણ કરતા સાથે નોન એક્શન વર્બ હોય, નોન એક્શન સેન્ટેન્સ હોય, એટલે કોઈ પણ ક્રિયાપદ આપેલું ન હોય
ત્યારે તમારે ફરજિયાત વર મૂકવાનું થાય. શું મૂકવાનું થાય? વર મૂકવાનું થાય. He ran fast as if the devils were after him. એવી રીતે દોડ્યો કે એની પાછળ ડેવિલ પડ્યા હોય, ભૂત પડ્યા હોય. બરાબર? એટલે અહીંયા આગળ એટલું યાદ રાખજો, એઝ ઇફ નો મતલબ શું થાય? જાણે કે એવો અર્થ થાય. શું થાય? જાણે કે. હાઇપોથિકેશન કહેવાય એને આપણે. નેક્સ્ટ છે ધો ઓલ્ધો, આમ હોવા છતાં પણ. બરાબર? ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તે આમ તે ગરીબ હોવા છતાં તે પ્રામાણિક છે, આમ હોવા છતાં પણ. હી ઇઝ એન ઓનેસ્ટ મેન ઓલ્ધો હી ઇઝ નોટ રીચ. બરાબર? તો અહીંયા આગળ જે છે હી ઇઝ એન ઓનેસ્ટ મેન ઓલ્ધો હી ઇઝ નોટ રીચ. એટલે કે અહીંયા આગળ શું કે છે? તે પ્રામાણિક માણસ છે. હી ઇઝ નોટ રીચ કહેવાય ને કે પૈસાદાર નથી પણ પ્રામાણિક છે. હાવેવર એઝ, આમ છતાં પણ. બરાબર? વિશેષણની પહેલા હાવેવર મોસ્ટ આઈએમપી 2016 પહેલાની પરીક્ષાઓ તમે પકડો ને, 2016 પહેલાની પરીક્ષાઓ, તો એની અંદર તમને આ સેન્ટેન્સ વધુ જોવા મળે. 2016 પહેલાની જે પરીક્ષાઓ છે એની અંદર તમને વધારે જોવા મળશે હાવેવર અને એસ. તમારે એટલું યાદ રાખવાનું, વિશેષણ ક્યાં છે? જો તમને વિશેષણની પહેલા ખાલી જગ્યા આપે તો એને કહેવાય આપણે હાવ એવર કહેવાય. શું કહેવાય? હાવ એવર. વિશેષણની પહેલા ખાલી જગ્યા હોય તો. વિશેષણની પછી ખાલી જગ્યા હોય તો તમારે યાદ રાખવાનું છે ફરજિયાત એઝ આવે. આ વસ્તુ યાદ રાખજો. વિશેષણની પછી ખાલી જગ્યા હોય ત્યારે. જો અહીંયા આગળ રીચ વિશેષણ છે, એની પહેલા ખાલી જગ્યા હોય તો હાવ એવર. રીચ અગર વાક્યની શરૂઆતમાં આવે પછી મૂકવાનું થાય તો શું મુકાય છે? એઝ મુકાય. આ એક વસ્તુ યાદ રાખવાની કે હાવેવર ની પહેલા, હાવેવર વિશેષણની પહેલા અને એઝ વિશેષણની પછી મુકાય. ક્લિયર? આ એક ખાસ ધ્યાનમાં રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે સમજીએ નેક્સ્ટ શું કહે છે? વેરેઝ. વેરેઝ એટલે વિરોધાભાસ સરખામણી કરવાની હોય. બે વ્યક્તિ અલગ અલગ પ્રોફેશનના હોય, અલગ અલગ ક્રિયા કરતા હોય, બે અલગ વ્યક્તિ હોવા જોઈએ. હી ઇઝ વેરી જેન્ટલ વેરેઝ હિઝ બ્રધર ઇઝ વેરી રૂડ. તો બંને વિરોધાભાસ થયો. બરાબર? જેકી ઇઝ ડાન્સર વેરેઝ જીલ ઇઝ સિંગર. તો બંને વ્યક્તિ બંનેના અલગ કાં તો પ્રોફેશન છે કાં તો બંનેનો અલગ કહેવાય ને કે અલગ લક્ષણ છે બંનેનું. નેવરધલેસ એટલે છતાં પણ. નેવરધલેસ એટલે છતાં પણ. હી વોઝ નોટ ઇન્વાઇટેડ નેવરધલેસ હી વેન્ટ ટુ એટેન્ડ ધ પાર્ટી. હી વોઝ નોટ ઇન્વાઇટેડ, તેને આમંત્રિત કરવામાં નહોતો આવ્યો. આમ છતાં પણ હી વેન્ટ ટુ એટેન્ડ ધ પાર્ટી, તેમ છતાં પણ તે પાર્ટીમાં ગયો. બટ યેટ સ્ટીલ નેવરધલેસ, આ બધાને એકબીજાને રિપ્લેસ કરી શકો તમે. બરાબર? હી ઇઝ ઓલ્ડ નેવરધલેસ હી ઇઝ સ્ટ્રોંગ. તે મજબૂત, જે ગરડો છે, ઇઝ ઓલ્ડ, તે ગરડો છે છતાં પણ તે શું છે? મજબૂત છે. હી ઇઝ સ્ટ્રોંગ. યાદ રાખજો. ગુજરાતી અર્થ અગેન આઈ એમ ટેલિંગ યુ. એઝ ધો, એઝ ઇફ જેવું જ. એઝ ઇફમાં પણ આપણે શું લખ્યું હતું? જાણે કે. બરાબર? અહીંયા પણ શું આવશે? જાણે કે. યાદ રાખવાનું છે. ક્લિયર? જો શું કીધું છે? હી ટોક્સ એઝ ઇફ હી વર હાઈલી એજ્યુકેટેડ. એવી રીતે વાત કરે છે કે જાણે તે બહુ ભણેલો હોય. ઓકે? હી ટોક્સ એઝ ધો એઝ ઇફ બંને એક જ થયા. બરાબર? હી વર અ બોસ. તે બોસની માફક વાત કરે છે. તે જાણે કે તે બોસ હોય એવી રીતે તે વાત કરે છે. પછી એઝ યેટ એટલે આ સમય સુધી. એઝ યેટ એટલે આ સમય સુધી. એઝ યેટ હી ઇઝ સાયલેન્ટ ઓન ધીસ ટોપિક. હજી સુધી તે આ મુદ્દા ઉપર શાંત છે. હજી સુધી એમ કહી શકાય. બરાબર? એઝ યેટ હી ઇઝ નોટ કેમ, હજી સુધી તે આવ્યો નથી. આ સમય સુધી, હજુ સુધી તમારે કેવું હોય ત્યારે તમે આનો ઉપયોગ જે છે એ કરી શકો. એઝ ટુ એટલે પાછું વિષયમાં. જો શું કહે છે? એઝ ટુ યોર બ્રધર, તમારા વિષયમાં, તમારા ભાઈના વિષયમાં. આઈ વિલ ડીલ વિથ હિમ, તમારા ભાઈના વિષયમાં હું એની સાથે ડીલ કરી લઈશ. ઓકે? એઝ ટુ ધીઝ આઈ વિલ ઇન્ફોર્મ યુ લેટર. એઝ ટુ ધીઝ એટલે આ વિષયમાં
હું તમને પછી જાણ કરીશ. જો ગુજરાતી આ નવો શબ્દ એઝ ટુ, એઝ એટ, આ બધા નવા શબ્દો થયા. આ તમને ખબર હોવી જોઈએ. એઝ એટ, એઝ ટુ આ બધા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી છે સો એઝ ટુ. સો એઝ ટુ એટલે આને લીધે અથવા તો આ કારણે. ઓકે, જો શું કહે છે? હી સ્ટૂડ અપ સો એઝ ટુ સી બેટર. હી સ્ટૂડ અપ તે ઊભો થયો સો એઝ ટુ સી બેટર. સો એઝ ટુ એટલે એના કારણે. શું કામ ઊભો થયો? સી બેટર, સારા જોવા માટે તે ઊભો થયો. સરખી રીતે જોવા માટે તે ઊભો થયો. એઝ સો એટલે યાદ રાખો, સો એઝ ટુ. સો એઝ અલગ, એઝ સો અલગ, સો એઝ ટુ અલગ. બરાબર? આ બધા માઇનોર ચેન્જ છે. આઈ વિલ વેન્ટ ધેર સો એઝ ટુ મીટ હિમ. આના લીધે, તેને મળવાના લીધે આઈ વેન્ટ ધેર, હું ત્યાં ગયો. નેક્સ્ટ શું કહે છે? એના પછી એઝ ફાર એઝ, જ્યાં સુધી. એઝ ફાર એઝ એટલે જ્યાં સુધી. જો હી ઇઝ ગુડ મેન એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે હી ઇઝ અ ગુડ મેન, તે એક સારો માણસ છે. જ્યાં સુધી. એવી રીતે હી ઇઝ નોટ ઓનેસ્ટ એઝ ફાર એઝ આઈ નો હિમ, હું એને ઓળખું છું ત્યાં સુધી તે પ્રામાણિક નથી. ક્લિયર? તો આવી રીતે આખો સો એઝ ટુ જે છે, એઝ ફાર એઝ શબ્દ જે છે એ મુકાય છે. ક્લિયર? તો આ 41 એવા કન્જક્શન્સ છે કે જે બેઝિકલી આપણે વાક્યમાં ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકીએ. ક્યાંક ને ક્યાંક વાક્યોમાં આનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ. ક્લિયર? તો આ સિવાય પણ હજી ઘણું બધું છે કન્જક્શન્સમાં. એના ટાઈપ્સ છે, એના અપવાદ છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને મજા આવી છે. ઘણા નવા શબ્દો તમને જાણવા મળ્યા હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.